હાય એવરીવન, મીઠાઈ અને તળેલું ખાધા પછી પેટને આરામ અને રાહત મળે તેવી રેસીપી 3/4 કપ ચોખા, 1/4 કપ મગની દાળ, 1/4 કપ તુવેર દાળ. આ બધી વસ્તુને મિક્સ કરી અને તેને સરસ રીતે ધોઈ લેવાની છે. ધોયા પછી તેની અંદર પાણી એડ કરી અને તેને 30 મિનિટ માટે પલાળી દેવાના છે. દાળ ચોખા આ રીતે પલાળીને જ્યારે ખીચડી બનાવીએ ત્યારે તેનો ચોખા અને દાળનો દાણો બિલકુલ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને ખીલેલો તૈયાર થાય છે. તો અહીંયા કુકર લીધું, તેની અંદર 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન ઘી. આ ખીચડી તમે ઘીમાં જ પ્રેમવતીમાં ઘીમાં જ બનતી હોય છે સ્વામિનારાયણ મંદિરમાં. અહીંયા હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન રાઈ, બિલકુલ નાનો ટુકડો તજનો, 3 લવિંગ અને 6 કાળા મરી. તેની સાથે 1 તમાલપત્ર, મીઠા લીમડાના પાન અને 2 લીલા મરચાને વાટી અને તેની પેસ્ટ બનાવી છે, એટલે કે 2 ટીસ્પૂન જેટલી પેસ્ટ. પ્રેમવતીમાં આ રીતની જ ખીચડી બનતી હોય છે. જો તમને રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો થોડા સિંગદાણા એડ કરી દીધા છે, હાફ કપ ટામેટા, હાફ કપ દૂધી અને હાફ કપ બટાકા. બધી વસ્તુ મેં એક સરખી જ લીધી છે અને 1/4 કપ વટાણા. વેજીટેબલ તમને જે ભાવતા હોય એ તમે એડ કરી શકો છો. અહીંયા એવું નથી કે જે મેં લીધા તે તમારે લેવાના. તો શાક સરસ રીતે થોડું સતળાઈ ગયું છે ત્યાર પછી તેની અંદર ચોખા એડ કરી દેવાના. ચોખાને પણ આપણે મિક્સ કરી વેજીટેબલ સાથે તેને પણ થોડા શેકી લેવાના. તેની સાથે જ આપણે તેમાં મસાલા પણ એડ કરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, હાફ ટીસ્પૂન લાલ મરચું. લાલ મરચું ધ્યાનથી ઉમેરજો, આપણે આગળ લીલું મરચું ઉમેર્યું છે. ને હાફ ટીસ્પૂન હળદર. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. સ્વામિનારાયણ મંદિર પ્રેમવતીમાં આ રીતની ખીચડી બની અને તૈયાર થતી હોય છે. અને અહીંયા જુઓ, જે વાડકીથી આપણે ચોખા લીધા હતા અને તે જ વાડકીથી 3 વાડકી આ રીતની આખી ભરી અને પાણી એડ કરવાનું છે. આ ખીચડી ઢીલી હોય છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી હોય છે. બોખું માણસ પણ આ ખીચડીને ખાઈ શકે કે નાના બાળક પણ એકદમ સરસ રીતે ખાઈ શકે તેટલી તે સોફ્ટ હોય છે. તો થોડું 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી તેને મિક્સ કરી ને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 સીટી લેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ લેજો. તો થઈ ગયું છે. ત્યાર પછી મેં કુકરને નીચે ઉતાર્યું અને જુઓ, ખીચડી હું તમને બતાવી દઉં કે કેટલી સરસ બની છે, ઢીલી અને બિલકુલ ચોખાનો દાણો અને દાળનો દાણો એકદમ સોફ્ટ છે. તો સ્વામિનારાયણ મંદિર પ્રેમવતીમાં બનતી આ ખીચડીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને એમ પણ અત્યારે આપણે તહેવારોનું બધું ખાધેલું હોય છે, તો આ સાદું ખાવા આપણા પેટને આરામ આપે છે. તો સ્વામિનારાયણ મંદિરની આ ખીચડી સર્વ કરી દઈએ. અને વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.